વિદ્યાર્થી મિત્રો, આપણે બે રચના જોઈ. હવે રચના ત્રીજી આવે છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. એટલે તમને એક વર્તુળ આપેલું હશે અને એક બહારનું બિંદુ. વર્તુળ અને તેની બહાર એક બિંદુ આપેલું હશે અને એ બિંદુમાંથી આપેલા વર્તુળને સ્પર્શક રચવાના છે. અને વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી વર્તુળને આપણે બે સ્પર્શક રચી શકીએ છીએ. તો આ જે રચના છે એ રચના ઉપર આવી ઘણી બધી રચનાઓ આપણે જુદા જુદા પ્રકારની જોઈ શકીએ છીએ. તો એમાંની એક રચના આપણે જોઈએ છે કે સ્વાધ્યાય 11.2 એમાં દાખલા નંબર 1 કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેને માપો. હવે આપણે સૌપ્રથમ તો આપણને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે એટલે વર્તુળની એ ત્રિજ્યા આપી છે. તો આપણે પરિકરની અંદર 6 સેન્ટીમીટરનું માપ લઈને એક કેન્દ્ર નક્કી કરીને અને એ કેન્દ્રને આપણે નામ આપી દઈએ O કેન્દ્ર અને 6 સેન્ટીમીટર પરિકર પર લઈને એક 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચીએ. તો આ રીતના આપણને એક 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે એક વર્તુળ રચીએ છીએ. હવે 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ અને તેના કેન્દ્ર એટલે O થી 10 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ. તો આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળથી ફૂટપટ્ટીની મદદથી 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ લેવાનું છે. કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર. એટલે આ 6 સેન્ટીમીટર વાળું વર્તુળ છે એના કેન્દ્રથી ધારો કે આ P બિંદુ આવેલું છે કે આ P બિંદુ એ કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ છે. તો આ રીતના આપણને કેન્દ્ર O થી P બિંદુ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. હવે આપણે આગલી રચનાઓમાં જોઈ ગયા તેમ આપણે જેમ રચના કરતા જઈએ તેમ જો મુદ્દા આપણે લખતા જઈએ તો સરળતા રહેશે. તો સૌપ્રથમ આપણે શું કર્યું? O કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. વર્તુળને સંકેતમાં આપણે અગાઉના ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયા છે કે વર્તુળનો સંકેત આ રીતના લખાય: કેન્દ્ર O અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર દોરો. તમે સીધી રીતના પણ લખી શકો કે O કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તમે આ રીતના સંકેતમાં પણ લખી શકો છો. બીજો મુદ્દો આપણે શું લીધું કે OP બરાબર 10 સેન્ટીમીટર થાય તેવું વર્તુળના બહારના ભાગમાં P બિંદુ લો. તો આપણે લખી શકીએ કે વર્તુળના બહિર્ભાગમાં OP બરાબર 10 સેન્ટીમીટર થાય તેવું બિંદુ P લો. ત્રીજું શું કર્યું આપણે? OP રેખાખંડ રચ્યો. તો OP રેખાખંડ દોરો. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે OP નો લંબ દ્વિભાજક રચી OP નું મધ્ય બિંદુ M મેળવવાનું છે. મારે OP નું મધ્ય બિંદુ જોઈએ. તો મધ્ય બિંદુ કઈ રીતના રચી શકાય? તો OP નો જ આપણે લંબ દ્વિભાજક રચીએ તો તે એ લંબ કોણ છે અને તેના મધ્ય બિંદુમાંથી પણ પસાર થાય છે. તો આપણે OP નો લંબ દ્વિભાજક રચીએ. તો લંબ દ્વિભાજક કઈ રીતના રચાય એ પણ ભાગ 1 ની અંદર તમને સમજાવ્યું છે. 9મા ધોરણની અંદર પણ એ રચના આવી ગઈ છે. તો OP નો લંબ દ્વિભાજક એટલે OP કરતા અડધાથી વધારે માપ લેવાનું. 1/2 OP એટલે અડધાથી વધારે જેટલું માપ લઈને O બિંદુએથી ઉપર અને નીચે બંને અર્ધતલમાં એક ચાપ લો. એ ચાપ P બિંદુએ મૂકીને OP ના બંને અર્ધતલમાં મારો. એટલે આ રીતના આપણને શું મળશે? એક ચોકડી મળશે. તે ચોકડીને આપણે ફૂટપટ્ટી મૂકીને આપણે એની સંપૂર્ણ લીટી દોરવાની જરૂર નથી. આપણને ફક્ત મધ્ય બિંદુ જોઈએ એટલે આપણે એક મધ્ય બિંદુ માટે એક નિશાન કરી દઈએ અને નિશાનને નામ આપીએ M. બરાબર? તો આ રીતના આપણને M બિંદુ અહીંયા મળે છે. તમને થોડાક અંદરના ભાગની અંદર મળશે. હવે તો આપણે ચોથું બિંદુ શું કર્યું? OP નો લંબ દ્વિભાજક રચી
OP નું મધ્ય બિંદુ M મેળવો. આપણે લખી દઈએ કે OP નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો. હવે વર્તુળનું કેન્દ્ર M લેવાનું અને OP જેટલી ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ રચવાનું છે. આ રીતના વર્તુળનું કેન્દ્ર M અને OM જેટલી ત્રિજ્યા. તો આ રીતના આપણને એક વર્તુળ મળશે અને એ વર્તુળ આપણા O કેન્દ્ર વાળા વર્તુળને જ્યાં છેડે ત્યાં આપણે બે નામ આપી દઈએ, A અને અહીંયા નામ આપીએ B. તો આપણે મુદ્દો શું લખી શકીએ? વર્તુળનું કેન્દ્ર M, OM જેટલી ત્રિજ્યા વર્તુળ રચો જે O કેન્દ્ર વાળા વર્તુળને E અને B માં છેડે છે. આપણે પાંચમો મુદ્દો લખી શકીએ કે વર્તુળનું કેન્દ્ર M અને ત્રિજ્યા કેટલી લીધી? OM. આ રીતના સંકેતમાં લખી શકાય કે વર્તુળનું કેન્દ્ર M, OM જેટલી ત્રિજ્યા રચો જે કોને છેડે? પહેલા વર્તુળને, આપણું O કેન્દ્ર જે વર્તુળનું કેન્દ્ર O 6 સેન્ટીમીટર ને A અને B બિંદુમાં છેડે છે. અથવા તો જ્યાં છેડે ત્યાં A અને B નામ આપો. એ રીતના પણ તમે લખી શકો છો. તો A અને B એ તમારા બે બિંદુઓ છે. હવે A અને B બિંદુ અને P તો આપણે EP રેખા રચીએ આ રીતના. તો આ તમારો શું થશે? સ્પર્શક થશે. EP રેખા અને આ PB રેખા રચીએ આપણે. તો તમને આ રીતના PA અને PB આ બે રેખા રચતા તમને PA અને PB બે સ્પર્શકો મળે છે. તો આપણે છઠ્ઠો મુદ્દો લખી શકીએ કે કોઈ શું લખી શકીએ? PA રેખા અને PB રેખા દોરો. PA રેખા અને PB રેખા દોરો માટે PA અને PB એ માગ્યા મુજબના સ્પર્શકો છે. માટે આપણે કરી લખી શકીએ માટે PA અને PB રેખા માગ્યા મુજબના P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો છે. તો આ રીતના આપણે એની રચના કરી શકીએ છીએ. હવે આપણને એક બીજી વસ્તુ પણ કીધી છે કે સાથે સાથે એની લંબાઈ માપો. એટલે કે સ્પર્શકની લંબાઈ. સ્પર્શકની લંબાઈ એટલે બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ સુધીનું અંતર. એટલે P થી A સુધીનું અને P થી B સુધીનું. તો આપણે પછી નીચે લખી શકીએ આ મુદ્દાની નીચે કે સ્પર્શકની લંબાઈ તો આ લંબાઈ લગભગ 8 સેન્ટીમીટર જેટલી આવે છે. તો 8 સેન્ટીમીટર એટલે આપણે લખી શકીએ કે PA બરાબર PB બરાબર 8 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ લંબાઈ જો તમે આમાં કાળજી ન રાખશો, ચોકસાઈ ન રાખશો, માપ ફૂટપટ્ટી કે પરિકરથી બરાબર ન લેશો તો આ લંબાઈ 8 જે આવવી જોઈએ તે આવશે નહીં. એટલે આ રચનાઓ દોરતી વખતે તમારે ખૂબ જ કાળજી રાખવાની છે. તો આ રીતના આપણે વર્તુળ અને તેની બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને બે સ્પર્શકો રચી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 2 કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળને સ્પર્શકની રચના કરો. એની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી પણ એ જે લંબાઈ આવે છે એની આપણે ચકાસણી કરવાની છે. તો 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બે ત્રિજ્યા આપી છે. 4 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર ત્રિજ્યા અને વર્તુળ કેવા છે? સમકેન્દ્રી. સમકેન્દ્રી એટલે કેન્દ્રો એક જ હોય, કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા જુદી જુદી હોય એવા વર્તુળને આપણે સમકેન્દ્રી વર્તુળો કહીએ છીએ. તો કેન્દ્ર એક જ લેવાનું છે. તો
આ ધારો કે પહેલેથી જ એક કેન્દ્ર આપણે લઈ લઈએ કે આ કેન્દ્ર ઓ કેન્દ્ર. હવે એમાં આપણે પ્રથમ 4 સેન્ટીમીટર ત્રિજ્યા પરિકર પર 4 સેન્ટીમીટર ત્રિજ્યા ફૂટપટ્ટીની મદદથી લો અને આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું સૌપ્રથમ એક વર્તુળ રચો. આ રીતના 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. આ રીતના તમને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ મળે પછી 6 સેન્ટીમીટર એટલે પરિકર પર 6 સેન્ટીમીટર લો અને તમે બીજું એક વર્તુળ રચો. તો આ રીતના 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને કેન્દ્ર એક જ રાખવાનું O સમકેન્દ્રી એટલે અને બીજું વર્તુળ રચો. તો આ રીતના 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, કેન્દ્ર એક જ રહેશે. હવે શું કીધું છે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી એટલે આ બીજા વર્તુળ પર મોટા વર્તુળ પર એક બિંદુ આવેલું છે અને તેમાંથી પ્રથમ વર્તુળ એટલે આપણું આ નાનું વર્તુળ એને આપણે સ્પર્શકો રચવાના છે. તો એના ઉપર આપણે એક બિંદુ લઈ લઈએ. ધારો કે આ બિંદુ છે P. આપણે એક બિંદુ લઈ લઈએ એ બિંદુને નામ આપી દઈએ તો P માંથી આપણે આ નાના વર્તુળને સ્પર્શકોની રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે આ બે વર્તુળો રહી છે તે વર્તુળ અને આ OP રેખાખંડ આપણે રચી દઈએ. તો આટલી વસ્તુ આપણે કર્યું એ આપણે મુદ્દા સ્વરૂપમાં લખી લઈએ. તો સૌપ્રથમ આપણે શું કર્યું કે O કેન્દ્ર અને ત્રિજ્યા કેટલી 4 સેન્ટીમીટર અને બીજું વર્તુળ રચ્યું કેન્દ્ર O અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા દોરો. પછી આપણે મોટા વર્તુળ પર P બિંદુ લીધું. બરાબર. તો આપણે લખી શકીએ વર્તુળનું કેન્દ્ર O 6 સેન્ટીમીટર પર બિંદુ P લો અને OP રેખાખંડ દોરો. આપણે OP રેખાખંડ દોરી દીધો. હવે આપણે જ્યારે પણ વર્તુળનો સ્પર્શક રચવો હોય ત્યારે એક જ વસ્તુ વર્તુળનું કેન્દ્ર અને તેના બહારના બિંદુને જોડતો રેખાખંડ દોરો, તેનો લંબ દ્વિભાજ્ય રચી મધ્ય બિંદુ મેળવો અને એ મધ્ય બિંદુ અને વર્તુળના કેન્દ્ર સુધીનું અંતર લઈને તમે એક બીજું વર્તુળ રચો જ્યાં છેડે તે તમારા બે સ્પર્શ બિંદુ આવશે અને એ સ્પર્શ બિંદુ અને બહારના બિંદુને જોડશું એટલે આપણને સ્પર્શક મળશે. તો OP નો લંબ દ્વિભાજક રચીએ. તો OP નો લંબ દ્વિભાજક એટલે OP ના અડધાથી વધારે જેટલું માપ લઈને OP ના બંને અર્ધતલમાં હું એક એક ચાપ રચું છું. O બિંદુથી અને P બિંદુથી વારાફરતી. તો O અને P પરથી આ રીતના વારાફરતી ચાપ રચતા આપણને આ રીતના બે ચોકડી મળશે. એ ચોકડીને ફૂટપટ્ટી મૂકીને આપણે એનું મધ્ય બિંદુ અહીંયા નક્કી કરીશું. આપણે ખાલી મધ્ય બિંદુ જ જોઈએ છે એટલે ખાલી લીટી નિશાન જ કરવી અને એ મધ્ય બિંદુને આપણે નામ શું આપવું M. તો જ્યારે પણ સ્પર્શક રચવાનો હોય ત્યારે કેન્દ્ર અને બહારના બિંદુને જોડતો રેખાખંડ રચી તેનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો અને હવે એ M બિંદુ અને OM જેટલી ત્રિજ્યા લેવાની. વર્તુળનું કેન્દ્ર M, OM જેટલી ત્રિજ્યા લઈને તમે વર્તુળ રચશો તો આ રીતના આપણને એક બીજું વર્તુળ અંદરના ભાગે મળશે. તો આ બિંદુ આપણા નાના વર્તુળને જ્યાં છેડે ત્યાં આપણે બે નામ આપી દઈએ. નામ આપીએ A અને અહીંયા નામ આપીએ B. તો આપણે એના રચનાના મુદ્દા લખી લઈએ. તો આપણે શું કર્યું તો OP નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો. OP રેખાખંડનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો અને ત્યાર પછી આપણે ચોથા મુદ્દા વર્તુળનું કેન્દ્ર M અને OM જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચ્યું. તે કેન્દ્ર લીધું M અને OM જેટલી ત્રિજ્યા રચો જે કોને છેડે O કેન્દ્રવાળા વર્તુળને. જે વર્તુળનું કેન્દ્ર O અને એની ત્રિજ્યા હતી 4 સેન્ટીમીટર. નાનું વર્તુળ ને અનુક્રમે A અને B માં છેડે છે. A અને B માં છેડે છે.
હવે આપણે PA અને PB રેખા રચીએ એટલે આપણને આપણા માંગેલા સ્પર્શકો મળી રહે છે. તો આ PA અને આ PB આ તમે જોઈન્ટ કરશો એટલે તમને PA અને PB એ માંગેલા સ્પર્શકો આપણને મળે છે. તો આપણે પાંચમો મુદ્દો લખીશું કે PA રેખા અને PB રેખા દોરો માટે PA અને PB માંગેલા સ્પર્શકો છે. માટે PA અને PB રેખા માંગેલા સ્પર્શકો છે. હવે આપણને શું કીધું છે? સ્પર્શકની લંબાઈ માપો. તો સ્પર્શકની લંબાઈ જો આપણે માપીએ તો આપણને લગભગ 4.5 સેન્ટીમીટર આપણને 4.5 સેન્ટીમીટર જેટલી સ્પર્શકની લંબાઈ મળે છે. એટલે કે PA બરાબર PB. સ્પર્શકની લંબાઈ કોઈ દિવસ જુદી જુદી નહીં આવે મિત્રો. PA જે આવે એ જ માપ PB નું આવે, કારણ કે સ્પર્શકની લંબાઈઓ હંમેશા સમાન હોય છે. PA બરાબર PB. એટલે આપણે નીચે પણ આ લખ્યા પછી લખી શકીએ કે PA બરાબર PB બરાબર 4.5 સેન્ટીમીટર. તો આ રીતના આપણે લખી શકીએ. હવે આપણને બીજી એક વસ્તુ કીધી છે મિત્રો કે ગણતરી, વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કરો. તો આપણું આ જે માપ આવ્યું 4.5 સેન્ટીમીટર એ બરાબર છે. તો આપણે વાસ્તવિક ગણતરીથી પણ ચકાસણી કરીએ તો OP શું થશે? n કેન્દ્ર લઈને આપણે આ વર્તુળ રચ્યું છે. આ જે ચાપ થશે OAP એ અર્ધવર્તુળ થશે અને અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો એ હંમેશા કેવો હોય છે? કાટખૂણો હોય છે. તો અહીંયા હું અંતર્ગત ખૂણાની જો રચના કરું તો અહીં તમે જોઈ શકો છો કે OAP આ ખૂણો કેવો થશે? કાટખૂણો થશે. હવે OP એટલે બહારના વર્તુળની ત્રિજ્યા એ તમને કેટલી આપી છે? 6 સેન્ટીમીટર. અને OA એટલે નાના વર્તુળની ત્રિજ્યા એ આપણને કેટલી આપી છે? 4 સેન્ટીમીટર. તો આપણને આ જે કાટકોણ ત્રિકોણ છે એની બે બાજુ ખબર છે. તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ ત્રીજી બાજુ AP શોધી શકીએ. એટલે કે PA જે સ્પર્શકની લંબાઈ છે. અને આપણો જવાબ આ જવાબ સાથે કેટલો સામ્ય આવે છે તે જોઈએ. તો આપણે એ જોઈએ કે ત્રિકોણ OAP ખૂણો A કાટખૂણો છે. કારણ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, જે આપણે આગળના વર્તુળ ચેપ્ટરની અંદર જોઈ ગયા છે. તો હવે પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે OP નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા PA નો વર્ગ. OP નો વર્ગ તો OP કેટલા છે? આપણે બહારના વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળની. OA એટલે નાના વર્તુળની ત્રિજ્યા. તો OP એટલે 6, OA એટલે 4. તો 6 નો વર્ગ આપણને મળશે 36, 4 નો વર્ગ મળશે 16 બરાબર PA નો વર્ગ. PA ના વર્ગને જ આપણે સૂત્ર કરતા બનાવીએ તો 16 આ તરફ આવશે એટલે આપણને 36 ઓછા 16 મળશે. અને 36 ઓછા 16 એટલે આપણને કેટલા મળશે? 20. તો આપણને PA નો વર્ગ બરાબર કેટલા મળે છે? 20 મળે છે. તો PA બરાબર આપણને મળશે √20 અને 20 નું વર્ગમૂળ જો આપણે કરીએ તો આપણને મળે છે 4.472. 4.472 સેન્ટીમીટર આપણને વર્ગમૂળમાં 20 હોય એનું મૂલ્ય મળે છે. તો 4.472 દ્વારા આપણે એક જ ડિજિટમાં લખવું હોય તો 7 છે તો આગલી સંખ્યા 5 કે 5 કરતા વધુ હોય તો આમાં આપણે એક ઉમેરી શકીએ. આના આપણે લખવું હોય તો 4.5 સેન્ટીમીટર તરીકે પણ લખી શકીએ. તો એક જ દશાંશ સ્થળ સુધી આપણે રાખવાનું હોય તો જો આપણો જવાબ જે છે જે આપણો રચનાની રીતે આવ્યો અને વાસ્તવિક ગણતરીથી જે આવ્યો એ બંને જવાબો જે છે એ બંને સમાન જેવા આપણને મળે છે. તો આ રીતને આપણે વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી સ્પર્શકની રચના કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
11.2 દાખલા નંબર 3 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બે બિંદુઓ P અને Q લો અને P અને Q માંથી આપેલા વર્તુળને આપણે સ્પર્શક દોરવાના છે તો સૌપ્રથમ આપણને શું આપ્યું છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તો આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ રચીએ એનું કેન્દ્ર આપણે લઈએ O તો O કેન્દ્ર અને પરિકર પર ફૂટપટ્ટીથી 3 સેન્ટીમીટર લઈને તમે એક વર્તુળની રચના કરો આ રીતના તો આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે પછી શું કીધું છે તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર તો આપણે કેન્દ્રથી વ્યાસ લંબાવી લઈએ તો આ રીતના આ એનો વ્યાસ છે આપણે નામ આપી દે ધારો કે xy એ વ્યાસને સમાવતી આપણે એક રેખાની કલ્પના કરી લઈએ હવે શું કીધું છે આપણને કે વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતના બે બિંદુઓ લેવાના છે એટલે કેન્દ્રથી 7 સેન્ટીમીટર તો 7 સેન્ટીમીટર અંતરે ફૂટપટ્ટી લઈને તમે બે બિંદુઓ લઈ શકો છો તો આપણે અહીંયાથી 7 સેન્ટીમીટર અંતરે બે બિંદુઓ લઈએ કે આ ધારો કે બિંદુ છે P અને આ જેટલા અંતરે છે એટલા જ અંતરે આ તરફ બિંદુ આપણે લઈએ Q આ રીતના આપણને બે બિંદુ આપણને મળે છે તો હવે આપણે શું કરવાનું છે તો P અને Q બિંદુમાંથી આપણે આ વર્તુળને સ્પર્શકો રચવાના છે તો આપણે જે રચના એક કરી બરાબર સ્વાધ્યાયની જે પહેલી રચના કરી એ જ રીતે સેમ કરવાનું છે કે ધારો કે બહારનું બિંદુ P છે અને P માંથી જે રીતના આપણે સ્પર્શકો રચ્યા તો તે જ રીતના કરવાનું છે તો આપણે પહેલા રચનાનો મુદ્દો લખીએ તો આપણે શું કર્યું પહેલા O કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું તો આપણે લખી શકાય કે વર્તુળનું કેન્દ્ર O 3 સેન્ટીમીટર દોરો ત્યાર પછી આપણે બીજો મુદ્દો શું કરીએ xy જે વ્યાસ છે સમાવતી રેખા પર આપણે P અને Q બિંદુ OQ અને OP બરાબર 7 સેન્ટીમીટર થાય તેવા આપણે બે બિંદુઓ P Q લીધા તો લખી શકીએ આપણે કે xy વ્યાસ પર OP બરાબર OQ બરાબર 7 સેન્ટીમીટર થાય તેવા બિંદુઓ P અને Q લો હવે આપણે શું કરવાનું છે જેનો OP જે છે OP નો આપણે લંબ દ્વિભાજક રચી OP નું મધ્ય બિંદુ મેળવવાનું છે એ જ રીતના આ બાજુ OQ નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ મેળવવાનું છે તો આપણે OP નો લંબ દ્વિભાજક રચીએ એટલે OP ના અડધાથી વધારે જેટલું માપ લઈ OP ના બંને અર્ધતલમાં ઉપર અને નીચે આપણે એક ચાપ રચવાનો એ જ રીતના P ઉપરથી પણ ઉપર અને નીચે ચાપ રચવા તો અહીં આપણને આ બે ચાપને જોડતો અહીં આપણે મધ્ય બિંદુ M ની નિશાની કરી લઈએ એટલે આ મધ્ય બિંદુને આપણે નામ આપીએ M તો આપણે શું કર્યું OP નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો તો આપણે લખી શકીએ કે OP નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો ચલો એ જ રીત હવે વર્તુળનું કેન્દ્ર M અને OM જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચવાનું છે તો વર્તુળનું કેન્દ્ર M અને OM જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચીશું જે આપણા O કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેડે ત્યાં આપણે નામ આપી દઈશું A અને B તો આપણે આગળનો મુદ્દો લખી શકીએ તો વર્તુળ રચ્યું છે આપણે પણ તેનું કેન્દ્ર શું લીધું M અને OM જેટલી શું લીધી ત્રિજ્યા રચો જે O કેન્દ્રવાળા વર્તુળને A અને B માં છેડે છે અને હવે આપણે વર્તુળની બહારનું બિંદુ P અને
A અને B ને જોડતો રેખાખંડ આપણે રેખા રચી દઈએ તો એ આપણો માંગેલા સ્પર્શક થશે. તો આ PA રેખા અને PB રેખા આપણે રચી દઈએ તો PA અને PB એ આપણા માંગેલા સ્પર્શકો છે. તો આપણે પાંચમો મુદ્દો લખી શકીએ કે PA રેખા અને PB રેખા દોરો જે P કેન્દ્રમાંથી આપેલા વર્તુળને માંગેલા સ્પર્શકો છે. લખી શકીએ PA અને PB એ માંગ્યા મુજબના સ્પર્શકો છે. તો જે વસ્તુ આપણે આ તરફ કરી એ જ વસ્તુ હવે કઈ તરફ આ ડાબી તરફ પણ આપણે કરવાની છે. તો શું કરવાનું છે હવે? તો હવે આપણે અહીંયા OQ નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ મેળવવાનું છે. તો Q ઉપરથી OQ ના અડધાથી વધારે જેટલું માપ લઈને ઉપર એના બંને અર્ધતલમાં એક એક ચાપ રચવાનો છે. O ઉપરથી પણ બંને અર્ધતલમાં ચાપ રચીને આપણે ચોકડી બંને મેળવવાની છે અને એના ઉપર આપણે ફૂટપટ્ટી મૂકીને એનું મધ્ય બિંદુ M લેવાનું છે. તો આ આપણું મધ્ય બિંદુ N. તો આ રીતના આપણને OQ નું મધ્ય બિંદુ N મળે છે. તો આની અંદર આપણે શું કરવાનું છે? હવે N ને કેન્દ્ર લઈ અને ON જેટલી ત્રિજ્યા N ને કેન્દ્ર લઈ ON જેટલી ત્રિજ્યાનો આપણે ચાપ રચવાનો છે. આ રીતે અને એ આપણા O કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે તો આપણે શું નામ આપીએ? C અને D. તો આપણે આનો મુદ્દો કઈ રીતના લખી શકીએ? તો આપણે 5 મુદ્દા થયા છે. તો આપણે છઠ્ઠો મુદ્દો કઈ રીતના લખી શકીએ? તો છઠ્ઠો મુદ્દો આપણે લખી શકીએ OQ નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ N મેળવો. OQ નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ N મેળવો. ત્યાર પછી આપણે વર્તુળનું કેન્દ્ર N અને ON જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચ્યું. વર્તુળનું કેન્દ્ર N અને ON જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચ્યું જે આપેલા O કેન્દ્રવાળા વર્તુળને ક્યાં છેદે છે? C અને D માં રચો. જે O કેન્દ્રવાળા વર્તુળને C અને D માં છેદે છે. અને પછી આપણે શું કરીશું? Q અને C, Q અને D ને જોડતી રેખા રચીશું. તો આપણને આ રીતના બીજા પણ બે સ્પર્શકો મળે છે. તો આ રીતના આપણને QC અને QD આ બે સ્પર્શકો મળે છે. તો આપણે લખી શકીએ કે QC રેખા અને QD રેખા દોરો. બરાબર? માટે QC અને QD એ માંગેલા સ્પર્શકો છે. તો આ રીતના આપણે ચાર સ્પર્શકો આપણને મળે છે. કારણ કે વર્તુળની આ તરફ પણ એક બિંદુ લીધું, આ તરફ પણ એક બિંદુ લીધું અને વર્તુળના બહારના ભાગમાંથી બે આપણને સ્પર્શક મળે. આ તરફ PA અને PB સ્પર્શક મળ્યા. એ જ રીતના આ બાજુ બહારના બિંદુ Q માંથી QC અને QD આપણને બે સ્પર્શકો મળે છે. તો આ રીતે વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી આપણે સ્પર્શકની રચના કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 4. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તેવા સ્પર્શકની રચના કરો. વિદ્યાર્થી મિત્ર, આ રચના અગાઉ બોર્ડમાં પૂછાઈ ચૂકેલી છે. બહુ અગત્યની રચના છે અને બહુ સરસ છે, પણ એના માટે તમારે થોડુંક પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે. તો એક કાચી આકૃતિ આપણે દોરીએ કે આ વર્તુળ છે. તો આપણે એ રીતના રચવાનું છે કે અહીંયા જે સ્પર્શક રચાય બહારના બિંદુ અને તે આગળનો ખૂણો
60 અંશનો ખૂણો થવો જોઈએ. તો અહીંયા રચના એ રીતનાની આપણે કરવાની છે કે જેથી કરીને આપણને જે સ્પર્શકો મળે છે આ રીતના કે આ ખૂણો બહારના બિંદુની જો વાત કરીએ P બિંદુ, તો આ ખૂણો 60 અંશ થવો જોઈએ. એટલે આપણને આ રીતનાની રચના માંગી છે. તો આપણે કઈ રીતના રચીશું? તો અહીંયા તમે જુઓ છો, અહીંયા નામ આપી દઉં, ધારો કે A અને આ B સ્પર્શ બિંદુના નામ. તો અહીંયા OAPB એક ચતુષ્કોણ છે, ચાર ખૂણાવાળી આકૃતિ, અને આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય છે. તો આ આપણે સ્પર્શક અને આ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ હંમેશા લંબ હોય છે. બરાબર? કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. એટલે આ લંબ જ હોવાની. એટલે આ બે ખૂણા 90 ના થવાના. એટલે 90 અને 90 180. એટલે બાકી રહે 180, તો આ બેનો સરવાળો 180 થશે. એટલે એનો મતલબ કે આ 60 છે તો આ 120 હોવો જોઈએ. તો આ રીતના આપણે અહીંયા 120 નો ખૂણો, અહીંયા 60 નો ખૂણો, અહીંયા 90 નો ખૂણો, અહીંયા 90 નો ખૂણો રચીશું. એટલે અહીંયા આપમેળે 60 નો ખૂણો આપણને મળી જશે. તો સૌપ્રથમ આપણે અહીંયા 120 90 90 આ રીતના ખૂણાની આપણે રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળની રચના કરવાની કીધી છે. તો સૌપ્રથમ આપણે કેન્દ્ર O, આ એક કેન્દ્ર લઈ લીધું O, અને પરિકર પર 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક વર્તુળ રચવાનું છે. તો આપણે એ વર્તુળ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ રચી લઈએ કે આ વર્તુળ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે હું રચનાના મુદ્દાની વાત કરું, આપણે લખતા જઈએ સાથે સાથે રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો આપણે વર્તુળ રચ્યું તે, તો વર્તુળનું કેન્દ્ર O, 5 સેન્ટીમીટર ત્રિજ્યા રચો. હવે એની અંદર મારે આ બે ત્રિજ્યા રચવાની છે, OA અને OB. પણ કઈ રીતના કે બે વચ્ચેના ખૂણાનું માપ AOB 120 અંશ થવું જોઈએ. તો સૌપ્રથમ હું એક ત્રિજ્યા દોરી દઉં છું. ધારો કે આ ત્રિજ્યા હું એને જરા લંબાવી દઉં છું, એની જરૂર પડશે આગળ. તો આ OA ત્રિજ્યા છે, OA ત્રિજ્યા. તો OA ત્રિજ્યા અને બીજી OB ત્રિજ્યા મારે રચવાની છે. ખૂણો 120 થવો જોઈએ અને આપણને ખૂણો 120 રચતા આવડે છે. તો વર્તુળનું કેન્દ્ર O લઈ અનુકૂળ ત્રિજ્યાનું આપણે એક ચાપ રચીશું આ રીતના, અને એ ચાપ ઉપરથી આપણે એક ચાપ મળશે એટલે આપણને 60 નો મળશે. એ ચાપ પરથી એના પર પાછો બીજો ચાપ મારીશું એટલે આપણને 120 નો મળશે. તો આ રીતના આપણને આ 120 નું કિરણ મળે છે. તો આ કિરણ આપણે રચી દઈએ ચોકડી અને વર્તુળના કેન્દ્ર O ને જોડતું. તો આ રીતના આપણને આ B બિંદુ મળે છે. તો આ B બિંદુ OAOB ત્રિજ્યા એવી રીતે રચી કે જેથી આ ખૂણાનું માપ કેટલું થઈ ગયું 120. હવે આપણે આ ખૂણો આવી ગયો. હવે આપણે A અને B બિંદુએ 90 અંશ ધરાવતી આપણે સ્પર્શકો રચીએ તો આ ખૂણો આપણને આપમેળે 60 મળી જશે. તો આપણો રચનાનો બીજો મુદ્દો શું થશે? OA અને OB ત્રિજ્યા એવી રચો કે જેથી ખૂણો AOB 120 થાય. તો OA અને OB ત્રિજ્યાઓ એવી રચો કે જેથી ખૂણો AOB બરાબર 120 થાય. હવે આપણે અહીં એ બિંદુ આગળ લંબ દોરવાનો છે. બરાબર? તો લંબ આપણે દોરવો એટલે આપણે કેટલા અંશનો 90 અંશનો ખૂણાની રચના કરવી પડશે. તો 90 અંશ એટલે 60 અને 120 નો આપણે અડધો કરીશું એટલે આપણને 90 મળશે. તો એ બિંદુએથી આપણે એક ચાપ રચીશું. એ ચાપ ઉપર એક 60 અને બીજો 60 એટલે 120 ના ચાપ મારીશું, અને આ 60 અને 120 ના ચાપ ઉપરથી આપણે વચ્ચે ચાપ મારીશું એટલે આપણને 90 અંશનો ખૂણો મળશે. આપણે જે રીતના 90 અંશના ખૂણાની રચના કરી છે એ જ રચના તમારે એ બિંદુએથી કરવાની છે. તો આ ચોકડી અને એ બિંદુને જોડતો હું લાંબો રેખા દોરી દઉં.
તો મને એક પહેલો સ્પર્શક મળી જશે. હવે આજ મારે બી બિંદુ આગળ આ જ ક્રિયા ફરીથી કરવાની છે કે બી બિંદુ આગળ મારે 90° નો ખૂણો રચવાનો છે. એટલે બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાને એક ચાપ રચો. એ ચાપ ઉપરથી એક ચાપ મળશે એટલે 60, બીજો 60 ને 60 120, અને 60 અને 120 પરથી આમ વચ્ચે ચાપ મારશો 60 અને 120 ના ચાપ પરથી એટલે તમને એનો અડધો 90° નો ખૂણો મળશે. તો આ ચોકડી અને બી બિંદુને જોડતું આપણે રેખા રચી દઈએ. તો આ રીતના આપણે રેખા રચી દઈએ. તો આ જે બિંદુ જે છે એ બિંદુને આપણે નામ આપી દઈએ P. તો આ ખૂણો આપણો કેટલો મળશે? 60° નો મળશે. તો આ રીતના આપણે બહારના બિંદુ આગળ 60 નો ખૂણો મળે એ રીતના સ્પર્શકોની રચના કરી શકીએ છીએ. તો હવે આપણે ત્રીજો મુદ્દો શું લખશું કે ત્રિજ્યા OA ને લંબ રેખા રચો એ બિંદુએ, અને અહીંયા ત્રિજ્યા OB ને B બિંદુએ લંબ રેખા રચો. તો આપણે લખી શકીએ કે એક બિંદુએ OA ત્રિજ્યાને લંબ રેખા દોરો. ચોથો મુદ્દો એ જ આ વસ્તુ આપણે ક્યાં કર્યું? બી બિંદુએ. તો બી બિંદુએ OB ત્રિજ્યાને લંબ રેખા દોરો, અને બંને લંબ રેખા ભેગી થાય તે બિંદુને શું નામ આપીએ આપણે? P. બરાબર. બંને લંબ રેખા છેડે ત્યાં P નામ આપો. માટે આ PA અને PB એ માંગેલા સ્પર્શકો છે અને ખૂણો APB 60° થાય. માટે PA અને PB માંગેલા સ્પર્શકો છે કે જ્યાં ખૂણો APB બરાબર 60° થાય. તો આ રીતે આપણે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60° થાય તેવા આપણે સ્પર્શકની રચના કરી શકીએ છીએ.